હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો આજે સવારે આપણે MBBSની જે દરેક 13 GMERS મેડિકલ કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફનો પાર્ટ 1 વિડીયો આપ્યો હતો, જેમાં આપણે 7 કોલેજનું કટ ઓફ આપ્યું હતું કે કેટલા માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળશે. હવે બાકીની 6 કોલેજની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આજે આપણે 13 GMERS કોલેજ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. અને જો તમારે પ્રાઇવેટ કોલેજનો વિડીયો જોતો હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે પ્રાઇવેટ કોલેજનું પણ કટ ઓફ લાવો. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોલેજનો આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા તમને 2024, 2025 અને 2026નું અંદાજિત કટ ઓફ જોવા મળશે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો તમને શું જોવા મળશે આ વિડીયોમાં? તો કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની અહીંયા તમને આ વિડીયોમાં માહિતી મળશે. તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો આગળ અહીંયા આપણે 7 કોલેજ પૂર્ણ કરી હતી. તો અહીંયા 8મા નંબરની કોલેજથી શરૂઆત થશે. 8મા નંબરની કોલેજ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં આપણે તમે અહીંયા વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો, જે અહીંયા બ્લેક પેનથી લખેલું છે એ અહીંયા 2025નો કટ ઓફ છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે સાઈડમાં એ અહીંયા 2026નો અંદાજિત કટ ઓફ છે. તો અહીંયા જે ધારપુર પાટણની કોલેજ છે એમાં ઓપન કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં 540થી લઈ અને 560 આવશે, કેમ કે આપણે 20-20નો ગેપ રાખીએ છીએ. પછી આપણે SCBC OBC કેટેગરીમાં 530થી લઈ અને 550 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 490થી લઈ અને 510 માર્ક્સ પર અને ST કેટેગરીમાં 350થી લઈ અને 360 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે ST કેટેગરીમાં કેમ અહીંયા યલો પેનથી હાઇલાઇટ કરેલું છે? તો અહીંયા જે 13 GMERS મેડિકલ કોલેજ છે એમાં STનું સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા ધારપુર પાટણની કોલેજમાં છે અને 294 માર્ક્સ 2025માં અટક્યું હતું. તો 2026માં પણ તમારું 350થી લઈ અને 360 માર્ક્સ પર સૌથી ઓછામાં ઓછું અહીંયા ગવર્મેન્ટ કોટામાં GMERS મેડિકલ કોલેજમાં તમને આટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે કેમ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ નથી આપતા? તો મેનેજમેન્ટ કોટાનો આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું, જેમાં આપણે 13 કોલેજની વાત કરીશું. તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. હવે 9મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે. તો સૌપ્રથમ તેમાં તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર મળ્યું હતું. ચલો હવે આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ કે વડનગરમાં કેટલું રહી શકે છે. તો ઓપન કેટેગરીમાં 540થી લઈ 560, EWSમાં 540થી લઈ 560, પછી SCBC OBCમાં 530થી લઈ 550, SCમાં અહીંયા 490થી લઈ 510 અને STમાં અહીંયા 350થી લઈ અને 360 રહી શકે છે. અને હજુ સુધી જો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કરી તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. અને જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે. તો ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે ફોલો કરી લેવાનું છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા નવસારીમાં આવેલી છે. તો સૌપ્રથમ અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો, જે બ્લેક પેનથી લખેલું છે એ 2025નું કટ ઓફ છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. હવે અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો કઈ કોલેજ હતી? નવસારીની કોલેજ છે અહીંયા. તો એમાં ઓપન કેટેગરીમાં 540થી લઈ 560, EWSમાં 540થી લઈ 560, સોરી અહીંયા ફરીથી 550 લખાઈ ગયું છે. SCBC OBCમાં 530થી લઈ 550, SCમાં 480થી લઈ અને 500 માર્ક્સ અને ST કેટેગરીમાં
370થી લઈ અને 390 માર્ક્સ પર અહીંયા નવસારીની કોલેજમાં 2026માં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ હવે કે અહીંયા એની પહેલાં હજુ સુધી જો તમે પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો. ઘણા વિદ્યાર્થી ઓલરેડી જોડાઈ ગયા છે. નીટ 2026ની પરીક્ષા પછી જે તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો મેડિકલના જે ચારેય કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના ચારેય કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે, પછી ચોઇસ ફિલિંગમાં કઈ કોલેજને કેવી રીતે ગોઠવવી રેન્કિંગના આધારે કે ફેસિલિટીના આધારે, પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન, કોઈ તમારો નિયમ ચેન્જ થયો અથવા કોઈ અપડેટ આવી તમને સંપૂર્ણ વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી મળશે. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો અને પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય જ્યાં સુધી તમને એડમિશન ના મળી જાય ત્યાં સુધી સંપૂર્ણ તમને સાથ આપવામાં આવશે. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ તમે અહીંયા સાચું માર્ગદર્શન મેળવી શકો છો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફીસ છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા આપણો નંબર છે 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એટલે કે એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે જ તમે અહીંયા સંપર્ક કરો. હવે અહીંયા કેટલાક રિવ્યૂ આપેલા છે. જે વિદ્યાર્થીઓ અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં 2025માં જોડાયા હતા પછી એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી કેવા રિવ્યૂ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના ચારેય કોર્સમાં ટોટલ અમે 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ અમારું પર્સનલી માર્ગદર્શન મેળવી શકો છો. તો અહીંયા નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો ચલો હવે અહીંયા આપણે આગળની કોલેજની વાત કરીએ. તો આગળની કોલેજ છે અહીંયા 11મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે. તો સૌપ્રથમ અહીંયા તમે 2024નો કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા આપણે રાજપીપળામાં 2026નું અંદાજિત કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર, EWSમાં 540થી લઈ 560 માર્ક્સ પર, પછી SCBC OBC કેટેગરીમાં 530થી લઈ અને 550 માર્ક્સ પર, SC કેટેગરીમાં 480થી લઈ અને 500 માર્ક્સ પર અને ST કેટેગરીમાં 350થી લઈ અને 370 માર્ક્સ પર અહીંયા રાજપીપળામાં એડમિશન મળી શકે છે 2026માં. તો આપણે આગળની કોલેજ જોઈએ હવે 12મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ખાસ તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો અહીંયા 12મા નંબરની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે. તો એમાં તમે સૌપ્રથમ 2024નું કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું 2024માં. પછી અહીંયા તમે 2025નું કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2025માં એડમિશન મળ્યું હતું. તો અહીંયા આપણે 2026નું કટઓફ જોઈએ. કઈ કોલેજ હતી? અહીંયા આપણી પોરબંદરની કોલેજ. તો ઓપન કેટેગરીમાં 540થી લઈ 560 માર્ક્સ પર, EWSમાં 540થી લઈ 560 માર્ક્સ પર, SCBC OBC કેટેગરીમાં 530થી લઈ 550 માર્ક્સ પર, SC કેટેગરીમાં 490થી લઈ અને 510 માર્ક્સ પર અને ST કેટેગરીમાં 350થી લઈ અને 370 માર્ક્સ પર અહીંયા જે પોરબંદરની કોલેજ છે એમાં તમને એડમિશન મળી શકે છે 2026માં. તો જો આપણે આગળની કોલેજ જોઈએ, અહીંયા છેલ્લી કોલેજ જે 13મા નંબરની અહીંયા આપણી GMERS મેડિકલ કોલેજ છે, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલી છે. તો તમે અહીંયા 2024નો કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 2025નો પણ કટઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે 2025માં.
પછી અહીંયા તમે 2026નું કટ ઓફ જોઈ શકો છો. તો અહીંયા તમને લાગશે કે દરેક કેટેગરીમાં કેમ અહીંયા હાઇલાઇટ કરેલું છે એસટી સિવાય. તો આ જે ગોધરાની કોલેજ છે એમાં 2025માં છેલ્લું આ કેટેગરીમાં જે ટોટલ 13 જીમીઆરએસ મેડિકલ કોલેજ છે એમાં ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી ઓબીસી કેટેગરી હોય કે એસસી કેટેગરી, છેલ્લું આ કેટેગરીમાં ગોધરાની કોલેજમાં અટક્યું છે અને એસટીનું આપણે ધારપુર પાટણમાં અટક્યું છે, એની આપણે ઓલરેડી વાત કરી દીધી છે. તો અહીંયા 2026માં જે ગોધરાની કોલેજ છે એમાં તમારું કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે? તો 540 અને 560 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો છેલ્લું ઓપન કેટેગરીમાં જીએમઆરએસ મેડિકલ કોલેજમાં 2026માં 540 અને 560 માર્ક્સ પર તમારું એડમિશન મળશે. પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો એમાં પણ 540 560 માર્ક્સ પર. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો 530 અને 550 માર્ક્સ પર. છેલ્લું તમને 13 જીમીઆરએસ મેડિકલ કોલેજમાં છેલ્લું આટલા માર્ક્સ પર એડમિશન મળશે. પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો અહીંયા 480 અને અહીંયા 500 માર્ક્સ પર. અને એસટી કેટેગરીમાં જે ગોધરાનું કટ ઓફ છે અહીંયા 350 અને 370 માર્ક્સ છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે જે બાકીની 6 જીમીઆરએસ મેડિકલ કોલેજ હતી એનું અહીંયા આપણે કટ ઓફ આપ્યો. તો વિડીયો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમારે જો અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.